સ્કૂલના 750 જેટલા વિદ્યાર્થીઓએ ટ્રાફિક અવેરનેસની અનોખી માહિતી આપી હતી। રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના 2025ની 74મી ઉજવણીના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ તેમજ જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગથી એક અનોખા કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું। તો ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ વેડ રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સ્કૂલના 750 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ શિક્ષક હેઠળ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માનવ આકૃતિઓ નિર્માણ કરવામાં આવ્યું હતું। આ અનોખી પ્રવૃત્તિ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના 2025ના ભાગરૂપે યોજાઈ હતી, જે ટ્રાફિક સલામતીના પ્રાથમિક સિદ્ધાંતો તેમજ જાગૃત નાગરિક બનવા માટેનો મજબૂત સંદેશ આપ્યો હતો। તો આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ અને સલામતી માટે પ્રેરણા જગાડવામાં આવી હતી। આઈ ફોલો અને માનવ ટ્રાફિક સિગ્નલના આકૃતિઓએ સલામતીના મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત બનાવવાની દિશામાં એક ઉદાહરણરૂપ કામગીરી કરી હતી। તો બાળકોની માનવ આકૃતિ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર અમિતા વાનાણી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર BS પરમાર ખાસ હાજર રહ્યા હતા। ટ્રાફિક જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલા આઈ ફોલો શીર્ષક હેઠળના માનવ આકારો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકૃતિઓએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। તો વિદ્યાર્થીઓએ મિશ્ર શૈક્ષણિક અને દ્રશ્ય પ્રતિમાઓ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે હકારાત્મક સંદેશો આપતા દેખાયા હતા। તો આઈ ફોલો સંદેશે વ્યક્તિગત જવાબદારી અને જાગૃતિના મજબૂત આદર્શોને પ્રકાશિત કર્યા છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજરોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે લગભગ 750 કરતાં વધારે વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી અને એની અંદર એની પેરીફેરીમાં બાકીના વિદ્યાર્થીઓ ગોઠવાઈને કુલ મળીને 800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ। આપણે સૌ જાણીએ છીએ એમ 2025નો પ્રથમ મંથ જાન્યુઆરી માસ છે એ રોડ સેફટી અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આ કેમ્પેન લઈને અમારા આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ડીસીપી મેડમ શ્રીમતી અમિતાબેન વાનાણી, સાથે એસીપી શ્રી વીપી ગામિત સર, ડીઈઓ સર શ્રીમાન ભગીરથસિંહ પરમાર, સાથે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી સંગીતાબેન મિસ્ત્રી, પીઆઈ રાઠોડ સર, આ સર્વે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એમણે ખૂબ જ કુનેહપૂર્વક અને ખૂબ જ નજીકથી વિદ્યાર્થીઓના આ કાર્યક્રમનું વિહંગાવલોકન નિરીક્ષણ કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષકો, ખાસ કરીને અમારા ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયાએ ભારે જહેમત ઉઠાવી હતી અને કેમ્પસ ડાયરેક્ટર તરીકે અમારે ભગવાનજીભાઈ કાકડિયા, દિનેશભાઈ ડાંગોદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કે સમાજની અંદર એક એક વ્યક્તિ સુધી આ ટ્રાફિક અને સલામતી આ બંનેના મેસેજ જાય અને એક વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, હેલ્મેટ પહેરે, સિગ્નલને ફોલો કરે, તમામ ટ્રાફિક રૂલ્સ ફોલો થાય। આ સંદેશ અમારા વિદ્યાર્થીઓએ લીધો હતો। સાથે સાથે આ સંદેશ વિદ્યાર્થીઓ એ રૂપે પણ લીધો કે જેની અંદર વિદ્યાર્થીઓ સાયકલ ચલાવતી વખતે પોતાના માતા પિતાને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરશે અને માર્ગદર્શન પણ આપશે। એ માટે સૌ સંકલ્પબદ્ધ થયા હતા। આ કાર્યક્રમને સંતોએ અને તમામ અધિકારીઓએ ખૂબ જ સારી રીતે સરાહ્યો હતો, આવકાર્યો હતો।